આજે હોસ્પિટલમાં જ્યારે હસબન્ડ વાઈફ એક સાથે બતાવવા માટે આવે છે અને વાઈફને મલ્ટિપલ કમ્પ્લેન હોય છે, લાઈક કે મને ની પેન થાય છે, લેગ પેન થાય છે, આ શોલ્ડર પણ દુખે છે. ત્યારે બાજુમાં બેઠા હસબન્ડ શું બોલે છે કે સર હું તો એને કઈ થાકી ગયો કે આ મશીન છે તો એનો યુઝ કર, ઘરને ઓછું ઘસે તું, પણ એટલું ઘસશે ને કે એના ઘસવામાં તો પોતાના સાંધા જ ઘસાઈ જાય છે. અને જ્યારે તે આટલું કામ કરશે, ફિઝિયોમાં પણ જશે, પર એના 500 રૂપિયા પણ આપશે, એમાં પૈસા બગાડશે, પણ આજે પૈસા આપીને મશીન લાવ્યા છે તો મશીનમાં કપડાં નહીં નાખે, હાથેથી જ કપડાં ચોળશે. તો હું એને એવો મેસેજ આપવા માંગુ છું કે સૌથી પહેલા પોતાના શરીરનું કેર કરો ને. હું એવું નહીં કહેતી કે ઘરના સાફ રાખો, પણ એટલું પણ ન ઘસો કે ઘસવામાં પોતાનું શરીર ઘસાય છે. અને જે પૈસા બહાર કસરત કરાવવામાં આપો છો કે ડોક્ટરોને આપો છો, એના બદલે એ જ પૈસાનો યુઝ કરીને પોતાના માટે કંઈક હેલ્ધી ખાઓ, કસરત કરો ઘરે. અને યાદ રાખજો અમારી વાત, જે લેડીઝને લાગુ પડે છે તેને શેર કરી દેજો. હસતા રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.